કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજધાની નવી દિલ્હીમાં નવું ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા એટલે કે OCI પોર્ટલ લોન્ચ કર્યું કે જે લાખો ભારતીય મૂળના લોકો માટે વિકસાવવામાં આવ્યું છે, જેઓ ભારતના નાગરિક નથી પરંતુ ભારત સાથે ભાવનાત્મક અને પારિવારિક સંબંધો ધરાવે છે। ત્યારે શું ખાસિયત આ OCI પોર્ટલની, જુઓ આ વિગતવાર અહેવાલમાં। ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર આ નવું પોર્ટલ છેલ્લા દાયકામાં ટેકનિકલ ક્ષેત્રમાં થયેલા વ્યાપક વિકાસ અને OCI કાર્ડધારકો તરફથી મળેલા પ્રતિસાદને આધારે વિકસાવવામાં આવ્યું છે। તેનો ઉદ્દેશ્ય જૂની સિસ્ટમની ખામીઓને દૂર કરવાનો અને વપરાશકર્તા અનુભવને વધુ સરળ, ઝડપી અને પારદર્શક બનાવવાનો છે। તો ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે નવું પોર્ટલ માત્ર તકનીક રીતે અદ્યતન નથી, પરંતુ તેને વિદેશી ભારતીય સમુદાયની જરૂરિયાતો અને પક્ષોને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યું છે। વિશેષતાની જો વાત કરીએ તો કાર્ડધારકો હવે એક જ પ્લેટફોર્મ પર એપ્લિકેશન, નોંધણી, સ્ટેટસ ટ્રેકિંગ વગેરે જેવી સેવાઓ સરળ અને સ્પષ્ટ રીતે મેળવી શકશે। તો દસ્તાવેજોને પોર્ટલ પર સુરક્ષિત રીતે અપલોડ કરીને સંગ્રહિત કરી શકાશે, જેનાથી પ્રક્રિયા વધુ પેપરલેસ બનશે। આ સાથે જ એપ્લિકેશન સ્ટેટસ અને મહત્વપૂર્ણ સૂચનાઓ હવે રિયલ ટાઈમમાં ઉપલબ્ધ થશે। તો એટલું જ નહીં, પરંતુ ડેટા સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે અત્યાધુનિક સુરક્ષા પ્રોટોકોલ અપનાવવામાં આવ્યા છે। આ પ્રસંગે ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, ભારતીય સંસ્કૃતિ અને પરંપરા સાથે જોડાયેલા લોકોને ભારત સાથે જોડાવામાં OCI યોજનાએ મોટી ભૂમિકા ભજવી છે। તો આ નવું પોર્ટલ ડિજિટલ ઇન્ડિયા મિશનને વધુ મજબૂત બનાવશે અને વિશ્વભરમાં ફેલાયેલા આપણા ભારતીય મૂળના ભાઈઓ બહેનોને ભારત સાથે જોડાયેલા રાખશે। મહત્વનું છે કે OCI કાર્ડ એવા ભારતીય મૂળના લોકોને આપવામાં આવે છે જેઓ વિદેશી નાગરિક હોય છે પરંતુ ભારત સાથે પારિવારિક અથવા વારસાગત સંબંધો ધરાવતા હોય છે। આનાથી તેઓ ભારતમાં વિઝા મુક્ત મુસાફરી, મિલકત ખરીદવા અને લાંબા ગાળાના રોકાણની મંજૂરી આપે છે। ત્યારે નવા પોર્ટલના લોન્ચ સાથે સરકારે એવો સંકેત આપ્યો છે કે તે ભારતીય ડાયસ્પોરા સાથે તેના સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે પ્રતિબદ્ધ છે। બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।